આ નાયલોન પૌવા છે તે પતલા છે, તેને થોડા થોડા નાખીને શેકવાના છે. જો તમે 500 ગ્રામ ચેવડો બનાવો તો તમે 2 પાર્ટમાં ડિવાઈડ કરવાના ને થોડા થોડા શેકવાના. ને જો તમે કિલો બનાવવાના હોય તો 4 ભાગમાં ડિવાઈડ કરવાના અને 4 ભાગમાં થોડા થોડા શેકવાના. અને જો શાંતિથી શેકવાના કે ધીરે ધીરે શેકશો તો તમારા પૌવા કડક થશે. એમાં દાળિયા, મીઠું, હળદર, દળેલી ખાંડ, કડી પત્તા, લીલા મરચાં અને શિંગદાણા આ બધું તૈયાર કરી દેવાનું. તેલ મૂકેલું છે તો એમાં આપણે હિંગ નાખી અને હવે લાલ મરચાં નાખી દઈશું, લીલા મરચાં નાખી દઈશું. નાખ્યા પછી આપણે મીઠું ઉમેરીશું, પછી આપણે હળદર ઉમેરીશું, 1.5 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી મીઠું ઉમેરીશું અને થોડી વાર થવા દઈશું. હવે થઈ ગયું છે. હવે આપણે પૌવામાં મિક્સ કરી દઈશું. કરી દઈશું એને. અત્યારે ગરમ ગરમ છે, એમાં પછી ખાંડ નથી નાખવાની, પછી નાખવાની છે ખાંડ. જેમ હલાવતા જઈશું ને તેમ એનો કલર સરસ આવશે, બધે હળદર લાગી જશે. પહેલાં તો એવું લાગશે કે હળદર બધે લાગી નથી, પણ પછી લાગી જશે બધે. એમાં આપણે 2 ચમચી ખાંડ ઉમેરીશું. બધો હલાવી જાય પછી ટેસ્ટ કરી જોવાનો, મીઠું તમારા સ્વાદ અનુસાર નાખવાનું. આપણો ચેવડો રેડી થઈ ગયો છે.